આજે મારા પપ્પાનો બર્થડે છે એટલે આમ બધા રેડી થઈ ગયા અને મારી બેને અત્યારે રેડી થાય છે હું તમને બતાડું તો મારી બેન રેડી થાય છે હાય હેલો ગાઈસ કેમ છો બધા મજામાં ને જય માતાજી બધાને મારી બેન બ્લોગ બનાવે છે અને તમે એના બ્લોગમાં લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો આવજો હવે મારી બેન આગળ બનાવશે ચાલ મારી બેને કીધું એ બધું તમે કરી નાખજો હવે અમે હોટલમાં જમવા જાઉં અને ગાર્ડનમાં ઘૂમશું અત્યારે જો હોટલમાં આવ્યા આલે ખા ભાગો છે ઈચ્છા થાય છે પછી એના બેન દેવી છે આય ઉપર ઉતરતા નહીં નીચે તો આપણે અત્યારે લસણ પછી એવું બધું છે અને હોટલ આપણે જો કે ન્યૂ બની કેવું તમને ત્યાં જાય એટલે બતાવીશ અત્યારે અમે એન્જોય કરીએ છીએ પછી જો આપણે અલગ અલગ ઘોડા રહીએ છીએ અહીંયા બધા છોકરા પણ છે અને હોટલ અહીંથી બતાવું તિતલી વાવ તમે યુટ્યુબ મારા વિડીયો જોવો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો વાહ યાર જો કેવો નજારો છે યાર અહીંયા છે આપણે હોટલ એ તો આપણે અંદર જઈશું એટલે બતાવું પછી નહીં મળે ઈકો ઉતરીશ ને પછી હા ધક્કો નહીં બટા ધક્કો નહીં મારવાનો ભાઈ બેને આવી જાવ અહીંયા ભાઈ બાજુ મે અહીંયા જો અહીંયા થિયા નામ જોતો બેટા માનું એમ બસ માં એમ ન ગમે ન્યા તું હોય ઓયા આવડો તઈ ઉભા રહી જાવ પીછું આવી આગળ ત્રણે અહીં જો પ્રયાગ પ્રયાગ વચ્ચેની છે ને નાની બેની છે હાલા કઈ ગયા છે જો હવે જો હિચકા ખાય છે ભાગુ મજા આવે એ ભાગુ ભાગુ એ ભગબા ઉભી રહેજે આવી હોટલ છે પછી જો આ રાઇટ્સમાં બેઠા છે ધીમે ધીમે ફેરવાય ધીમે ફેરવાય એટલે ચક્કર નો આવે બસ જો ગોળ ફરે છે ને એટલે ચક્કર આવે છે તોય બેસવું તો છે જ તે હા તોય બેહું ને ચક્કર આવે તોય દેવિકાને આમ તો તાવ આવ્યો હતો અત્યારે જો કાંઈ છે અત્યારે સારું થઈ ગયું તાવ મટી ગયો દેવિકા તને તાવ આવ્યો હતો ને હવે બોલ હેલો ગાઈસ હું વિસ્કા ખાઉં છું બોલ તો તમે અહીં આવજો એવું છે ત્યારે હોટલમાં આવી ગયા છે હવે અમારે ફોટા પાડવા જવાનું હતું આપણે હજી આવી તિતલી પણ છે તિતલી ઉડી ના શકી મસ્ત મેં ચડી તો આપણે ત્યાં જાવી છીએ હવે અત્યારે આપણે ત્યાં પોગવા આવ્યા જ છે ચાલવા મળ્યા છે ત્યાં મતલબ કે તેની તરફ તો જો બધા ફોટા પાડે છે
જો કેવી રોશની છે. જો કે મસ્ત ને સુંદર મતલબ મસ્તની તિતલી છે ને આપણે ફોટા પાડી છે. હમણાં આપણો વારો આવશે એટલે આપણે પણ ફોટા પાડશું. તો કેવું સુંદર મતલબ વ્યૂ કેવું હશે જ્યાં આપણે ચાંદા પર છે. લીંબુડી છે બધા સિક્યોરિટી લગાવેલા છે. અહીંયા આપણે ગેંડું છે. પછી અહીંયા પણ એવું છે જો આપણે આપણે છે. અને જો અહીંયા અત્યારે બગીચા છે બધા છે. મારા મમ્મીને આવી ગયા છે. મેં તમને આગળ બતાવ્યું. હવે અમે ફોટા પાડી લઈએ. ત્યારે વિડીયો સ્ટોપ કરી. જમી રહ્યા છે. અમારું આજે મેનુ આવે જ છે. ટેબલ ભરેલા છે. જો આ સામે છે ને અમારા ફેમિલીમાંથી છે. ટેબલ મળે એમ જ નથી આગળ પાછળ આજે આ દાદા ઉભ્યા છે. મારા દાદા છે. નક્કી કરો તો શું છે તો હવે આગળનો બ્લોગ હમણાં બનાવવાનું ખાઈ લેવી પછી લીધું હતું. અને જો અત્યારે બધા છે ને ઠંડી વાતી હતી એટલે જો અમે બ્લેન્કેટ ઓઢીને બેસી ગયા છે નીચે. અને જો આ બધા છે ને હજી હિંચકાને જોવે. હમણાં અમે ગયા હતા પણ રમવા તો પણ હજી જીવ એમાં ને એમાં હે. જો આ બેટ ઉપલી. તો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરું છું. અને તમે મારા બ્લોગમાં બન્યા રહેજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ટાટા.